નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત તારીખ 17/2/2024ના રોજ લેવાયેલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। પહેલું 0 × 10⁻2 બરાબર 0। બીજું 7⁻2 ગુણ્યા 2⁻0 બરાબર, તો જવાબમાં આવશે 49। ત્યારબાદ ત્રીજું 10⁻³ બરાબર 1000। ત્યારબાદ ચોથું 0⁻10 બરાબર 0। પાંચમું 2⁻2 ગુણ્યા 2⁻3 બરાબર 32। છઠ્ઠું 11⁻2 બરાબર, તો એમાં આવશે 121। ત્યારબાદ સાતમું 5⁻4 બરાબર 625। ત્યારબાદ આઠમું 2⁻3 ગુણ્યા 5 બરાબર 40। ત્યારબાદ નવમું 10⁻2 ગુણ્યા 10⁻3 બરાબર, તો એમાં આવશે। ત્યારબાદ 10મું -4 કૌંસમાં આખા કૌંસની 3 બરાબર, તો એમાં આવશે -64। ત્યારબાદ 11મું -2 કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં -1⁻3 બરાબર 2। ત્યારબાદ 12મું 2 ગુણ્યા 10⁻3 બરાબર 2000। ત્યારબાદ 13મું 3⁻3 ગુણ્યા 2 બરાબર 54। ત્યારબાદ 14મું 3 ગુણ્યા 4⁻2 બરાબર 48। 15મું 5⁻2 ગુણ્યા 4 બરાબર 100। ત્યારબાદ પ્રશ્ન 1 બ યોગ્ય વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। પહેલું કૌંસમાં -10⁻³ બરાબર, તો જવાબ આવશે બી -1000। ત્યારબાદ બીજું 2 ગુણ્યા 2 ગુણ્યા a બરાબર, તો એમાં આવશે ઓપ્શન સી 4a⁻2। ત્યારબાદ ત્રીજું -1�5, તો જવાબમાં આવશે a -1। ત્યારબાદ ચોથું કૌંસમાં -3⁻4, તો જવાબ આવશે બી 81। પાંચમું કૌંસમાં 2⁻3 આખા કૌંસની 2, તો જવાબ આવશે બી 2�6। ત્યારબાદ છઠ્ઠું c⁻3 ગુણ્યા c⁻4 ગુણ્યા c⁻0, તો જવાબમાં આવશે ઓપ્શન સી c⁻7। ત્યારબાદ સાતમો MCQ -4m આખા કૌંસની 3, તો જવાબમાં આવશે ડી કૌંસમાં -64m⁻3। ત્યારબાદ આઠમું 3⁻2 ગુણ્યા 4⁻0, તો જવાબમાં આવશે 9 × 0, તો ઓપ્શન ડી 0। ત્યારબાદ નવમું 2 ગુણ્યા 3 આખા કૌંસની 5, જવાબ આવશે ડી। ત્યારબાદ 10મું 2⁻0 ગુણ્યા 3⁻0, જવાબમાં આવશે એ 1। વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના રોજ લેવાયેલ ધોરણ 7 વિષય ગણિત અને સંસ્કૃતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોવ તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો। એપ્લિકેશન પરથી તમને તમામ વિષયના સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, ગાલા અસાઇનમેન્ટ જેવી ઘણી બધી PDF મળી રહેશે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF તમે વોટ્સએપ દ્વારા મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર 70464254 પર સંપર્ક કરી PDF મેળવી શકો છો। જોઈએ પ્રશ્ન 2 નીચેનો દાખલો ગણો। પહેલું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેમી² હોય તેમજ તેના આધારનું માપ 20 સેમી હોય તો તેની ઊંચાઈ શોધો। તો અહીં તમે દાખલો જોઈ શકો છો। ત્યારબાદ બીજું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી² હોય તો તેમજ તેની ઊંચાઈનું માપ 15 સેમી હોય તો તેના આધારનું માપ શોધો। ત્યારબાદ ત્રીજું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90.2 સેમી² હોય તેમજ તેની ઊંચાઈનું માપ 4 સેમી હોય તો તેના આધારનું માપ શોધો। ત્યારબાદ ચોથું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 84 સેમી² હોય તેમજ તેના આધારનું માપ 15 સેમી હોય તો તેની ઊંચાઈ શોધો।
ત્યારબાદ પાંચમો દાખલો છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 480 સેમી સ્ક્વેર હોય તેમજ તેની ઊંચાઈનું માપ 15 સેમી હોય તો તેના આધારનું માપ શોધો. ત્યારબાદ પ્રશ્ન 2 બ નીચેના દાખલા ગણો. પહેલું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર છે 4 સેમી ગુણ્યા ઊંચાઈ છે 3 સેમી, તો 4 તેરી 12, તો 12 ચોરસ સેમી તેનું ક્ષેત્રફળ હશે. ત્યારબાદ જોઈએ બીજો દાખલો. એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુ અનુક્રમે 3 સેમી અને 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સૂત્ર મૂકી દેવાનું સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળનું, આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર 3 સેમી ગુણ્યા ઊંચાઈ 5 સેમી, તો 3 × 15 ચોરસ સેમી ક્ષેત્રફળ છે. ત્યારબાદ ત્રીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુની અનુક્રમે 4 સેમી અને 6 સેમી છે તો એમાં પણ ક્ષેત્રફળ છે. તો આધાર ગુણ્યા ઊંચાઈ 4 × 6 એટલે 4 × 6 24 સેમી સ્ક્વેર. ત્યારબાદ ચોથું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 5 સેમી અને 32 સેમી 3 છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં તમે દાખલો જોઈ શકો છો. ત્યારબાદ પાંચમું એવી જ રીતના દાખલો છે, આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર 6.2 × 7, જવાબ આવશે 43.4 સેમી સ્ક્વેર. ત્યારબાદ છે પ્રશ્ન 3 અ નીચેનો દાખલો ગણો. પહેલું, 30 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ત્યારબાદ બીજું, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ત્યારબાદ ત્રીજું, 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાય બરાબર 22/7. ત્યારબાદ ચોથો દાખલો, 14 મીમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાયની કિંમત 22/7. ત્યારબાદ પાંચમું, 28 સેમી વ્યાસવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ત્યારબાદ પ્રશ્ન 3 બ નીચેનો દાખલો ગણો. પહેલું, જો પોલિશ કરવાનો દર ₹15 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. પાય બરાબર 3.14. ત્યારબાદ બીજું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર હોય અને ઊંચાઈ એડી બરાબર 6 સેમી હોય તો બીસી શોધો. ત્યારબાદ ત્રીજું, 28 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર ખેતરની ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર હોય તો વાડ બનાવવાનો કુલ ખર્ચ શોધો. ચોથું, 14 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચામાં લાદી પાથરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર ₹25 હોય તો બગીચામાં લાદી પાથરવાનો કુલ ખર્ચ શોધો. પાય બરાબર 22/7. પાંચમું, 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાપડમાંથી 3 મીટર ત્રિજ્યાવાળા કાપડને દૂર કરવામાં આવે છે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. પાયની કિંમત 22/7. ત્યારબાદ પ્રશ્ન 4 અ નીચેના દાખલાઓ ગણો. પહેલું, p બરાબર 10 હોય તો p ની 3 ઘાત -3 કૌંસમાં p - 10 ની કિંમત શોધો. બીજું, જો x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 હોય તો 2x - 3a + 4b ની કિંમત શોધો. ત્રીજું, a બરાબર 3, b બરાબર -2, c બરાબર 1 હોય તો 2a - 3b - c ની કિંમત શોધો. ત્યારબાદ ચોથો દાખલો છે, x બરાબર -1, y બરાબર 2 હોય તો 2x² - xy - 2 ની કિંમત શોધો. ત્યારબાદ પાંચમું, a બરાબર 3 માટે 3a² - 9a + 3 ની કિંમત શોધો.
પ્રશ્ન 5 આપેલ પદાવલીમાં x વાળા પદ શોધો અને તેના સહગુણકો લખો. પહેલું 12xy² + 25. એવી જ રીતે બીજું છે 8y² - 6xy + 5. પદ છે -6xy, સહગુણક છે -6. ત્રીજું 9x² - 5x + 6. ત્યારબાદ ચોથું 8x3y - 3x + 4. ત્યારબાદ પાંચમું 7x + x² y². ત્યારબાદ પ્રશ્ન 5b નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. પહેલું 8x3 2x + 3y - 5 4x² - 3x² + 5y 4x² + x - 5 અને 4a² - 3b. ત્યારબાદ બીજો દાખલો છે 8x² - 4x + 6 3x4 4x² - 5y 6x3 - 4x² + 6 5a5 7p² - 3a. ત્યારબાદ ત્રીજો દાખલો 9m² - 7m 10a4 - 3b3 + 8 9b5 8a² - 3b 3a4 અને 7n² - 7m + 7. તો એમાંથી પણ તમારે એકપદી, દ્વિપદી અને ત્રિપદી શોધવાનું રહેશે. ચોથું છે 6p² + 7p - 8 9a² 10b3 - 7b + 3 4a² - 3 8b5 6a2 - 7a. ત્યારબાદ પાંચમું 12x² - 7x 9x² - 5x + 5 10a4 5a² - 7a + 7b અને 9m² - 7m અને 7x8. તો આમાંથી પણ તમારે એકપદી, દ્વિપદી અને ત્રિપદી શોધવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો.